જેટલું પીળું છે ને એ બધું સોનું નથી હોતું. પહેલા અમારો પરિવાર વાપરે છે, અમારા પરિવારને પસંદ આવે છે, પછી અમે માર્કેટમાં એ મોકલીએ છીએ. તમે આ બિઝનેસમાં કેમ આવ્યા? કે અમે એવું કંઈ કરીએ કે અમારો પરિવાર જે શુદ્ધ સિંગતેલ ખાય છે તે ગુજરાતના દરેક પરિવાર સુધી કેવી રીતે સિંગતેલ પહોંચાડી શકે. વાહ. ત્યાં અમને એક જ વસ્તુની સલાહ આપવામાં આવતી હતી, અનીતિ ન કરતા અને ખોટું ના કરતા. કસ્ટમરને વિશ્વાસ ત્યારે જ બેસશે કે આંખે દેખવું જોશે ત્યારે. તો આ બધાની વચ્ચે તમે સંઘર્ષોનો સામનો કેવી રીતે કર્યો? કે સંઘર્ષ વગર સફળતા છે જ. છે જ નહીં. કઈ રીતે આ નામની તમે શરૂઆત કરી? કે સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ વસ્તુ પહોંચાડવી એ પણ એક ભક્તિ જ છે. તમારી ખાસ યુએસપી શું છે? કે આજે ઘાણીના નામે પણ સૌથી મોટી ઘાણી ચાલે છે. કે આમાં આપણે 2 કરોડની પણ 5 કરોડની પણ ગેરંટી આપી શકીએ, કારણ કે મારા નજર સમક્ષ મારા હાથમાંથી પસાર થઈને પ્રોસેસ થઈ છે. સો તમે કઈ રીતે તમારા પ્રોડક્ટની ક્વોલિટી ગુણવત્તા છે એને જાળવી રાખો છો? તો G20 મગફળીની ખરીદી એ પણ A1 ગ્રેડ ક્વોલિટીની ખરીદી કરી. આ એક અમારો પેરામીટર છે. બરાબર. આ પછી એમની સિંગનો અમે ઉપયોગ કરીએ છીએ દાણા, ફક્ત દાણાનું જ પિલાણ કરીએ છીએ. અને પછી અમારું સૌથી મોટું પેરામીટર છે કે લેબ રિપોર્ટ. પહેલા વર્ષની અંદર 5000 પરિવાર સુધી શુદ્ધ સિંગતેલ ડિલિવર કરવામાં સફળ રહીએ. વિઝિટ કરો અને વિશ્વાસ કરો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વોને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી, જેમના કાર્યોમાંથી આપણને ઘણી બધી ઇન્સ્પિરેશન મળે, ઘણી બધી પ્રેરણા મળે. તો એવું જ એક સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જયેશભાઈ ગોદાણી, કે જેઓ પોતાનો સરસ મજાનો બિઝનેસ તેલનો ચલાવી રહ્યા છે. આપણે ઘણા બધા લોકોના મનમાં સવાલો હોય છે, કયું તેલ ખાવું, કયું તેલ 100% ઓરિજિનલ છે. બધા લોકો બ્રાન્ડ તો બનાવી દે છે કે અમારું તેલ 100% શુદ્ધ છે અને 100% નેચરલ છે, પણ ખરેખર 100% નેચરલ તેલ કેવી રીતે બને છે, શું હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે, આ બધા જ સવાલોની ચર્ચાઓ આજે આપણે જયેશભાઈ સાથે કરવાની છે. સો જયેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો જયેશભાઈ, મેં તમારો ટૂંકમાં પરિચય તો આપ્યો અમારા વ્યુઅર્સને, પણ તમે તમારા મુખેથી અમારા વ્યુઅર્સને તમારો પરિચય આપો, તમારા બિઝનેસનો પરિચય આપો. યોગેશભાઈ, વાત કરું તો ખેડવું, લણવું, વાઢવું, ઓરવું એટલે કે ખેડૂતના દીકરા તરીકે ગામડામાં જન્મ થયો. ત્યાંથી 2007માં વિદ્યાનગર ભણતો હતો અને ત્યાંથી અહીંયા આવ્યા. એટલે ખેડૂતના દીકરા તરીકે સંઘર્ષ અને સાહસ આ 2 વસ્તુ આપણા લોહીમાં હોય છે. હવે વસ્તુ એવી છે કે મારા પરિવાર અને મારા દાદા, ત્યાં અમને એક જ વસ્તુની સલાહ આપવામાં આવતી હતી કે કંઈ પણ કરજો, ના મળે તો ભૂખ્યા સૂઈ જાજો, અડધો મળે તો અડધો જ ખાજો, પણ ક્યારેય છે ને તમે અનીતિ ન કરતા અને ખોટું ના કરતા. આ વસ્તુ સાથે અમે સંકળાયેલા છીએ. હવે ત્યાર પછીથી લઈને જીવનમાં નાના મોટા બિઝનેસોથી શરૂઆત કરી અને બિઝનેસ કરતાં કરતાં આગળ વધ્યા. સુરતમાં આવ્યા. સુરત એટલે કર્મભૂમિ. હવે આજે સુરતમાં કર્મભૂમિમાં આવ્યા છે તો કર્મ કરતાં કરતાં આજે એક બિઝનેસમાં આવ્યા, ભક્તિ સિંગતેલની શરૂઆત કરી. બરાબર છે. મતલબમાં ઘણા બધા સંઘર્ષો કરીને તમે આ બિઝનેસમાં લેવલ સુધી પહોંચ્યા છો. ઓકે જયેશભાઈ, તમે ઘણા બધા બિઝનેસ કર્યા અને તેમ છતાં પણ તમે આ બિઝનેસમાં કેમ આવ્યા, કે તમને એવું કેમ થયું કે ભાઈ મારે તેલના બિઝનેસમાં જવું છે એમ? હવે સૌથી મોટી વાત એવી છે, આમના પાછળની કહાની એવી છે કે છેલ્લા 10 વર્ષથી મારા મોટાભાઈ અલ્પેશભાઈ અને અલ્કેશભાઈ અમરેલી સૌરાષ્ટ્રમાં રહીએ છીએ. અમે 10 વર્ષથી સુરતમાં રહીએ છીએ. તો અમારા પરિવાર માટે, મિત્રો માટે, ગ્રુપ અને સંબંધીઓ માટે એ સિંગતેલ સૌરાષ્ટ્રમાંથી ખરીદી કરતા અને 500-700 ડબ્બાનું પિલાણ કરી અને સાથે ઊભા રહે માથે, અને પછી એ સિંગતેલ અમારા સુધી સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં ગ્રુપ સાથે પહોંચાડતા હતા. હવે વસ્તુ એવી હતી કે અમારો પરિવાર તો શુદ્ધ સિંગતેલ ખાતો હતો, જ્યારે અમારી એક ટીમ છે 10 લોકોની, મારા મોટાભાઈ અને અમે લોકો બેઠેલા હતા, ત્યારે અમને લોકોને એક વિચાર આવ્યો કે આપણે આ જે મહેનત છે, મગજમારી છે, એ આપણા મોટાભાઈ ગામડે કરીને આપણા સુધી શુદ્ધ સિંગતેલ પહોંચાડે છે, પણ બધા પરિવારો માટે આવી શક્ય નથી કે આટલી મહેનત કરવી, આટલી મગજમારી કરવી, કેવી મગફળી ખરીદી કરવી, કયા ભાવથી ખરીદી કરવી, એનું પિલાણ કેવી રીતે કરવું, એને કેવી રીતે પહોંચાડવી. ત્યારે અમારી ટીમને એક વિચાર આવ્યો કે અમે એવું કંઈ કરીએ કે અમારો પરિવાર જે શુદ્ધ સિંગતેલ ખાય છે તે ગુજરાતના દરેક પરિવાર સુધી કેવી રીતે સિંગતેલ પહોંચાડી શકે. અને અમને આ વિચારને ટીમને વાચા આપી અને સાથે મળીને આમની શરૂઆત કરી. વાહ ભાઈ વાહ. મતલબમાં તમારા 5-6 ઘર પૂરતું સિંગતેલ આવતું હતું ને એમાંથી તમને એક ઇન્સ્પિરેશન મળી કે આપણે આ જ શુદ્ધ સિંગતેલ જે આપણે ખાઈએ છીએ એ આપણે ગુજરાતના દરેક ઘર સુધી પહોંચાડવું. વાહ. કોઈ પણ બિઝનેસને આપણે શરૂ કરીએ ને એટલે ઘણો બધો સંઘર્ષ એમાં આવતો હોય છે, બરાબર છે. કોઈ પણ બિઝનેસ એવો નહીં હોય કે આજે આપણે શટર ઓપન કર્યું ને કાલથી ચાલવા લાગે એમ, બરાબર છે. તો આમાં શરૂઆતના સંઘર્ષો કેવા હતા? કેમ કે અત્યારના સમયમાં લોકોને શુદ્ધતાની ગેરંટી આપીને પહેલું ચેલેન્જ તો એ જ છે
કેમ કે તમે જે બોર્ડ લઈને ચાલો છો કે 100% શુદ્ધ એમ, એવા તો માર્કેટમાં 500 બોર્નર ઓલરેડી છે જ. તો આ બધાની વચ્ચે તમે સંઘર્ષોનો સામનો કેવી રીતે કર્યો? એક વસ્તુ તમારા માધ્યમથી કહું કે સંઘર્ષ વગર સફળતા છે જ નહીં. છે જ નહીં. અને કોઈ પણ વસ્તુ ચાલુ કરીએ તો શરૂઆતમાં આપણને બહુ બધી અસફળતાઓ પણ મળવાની છે, પ્રશ્નો પણ આવવાના છે, સમસ્યાઓ પણ આવવાનો છે. એ સંઘર્ષનો સામનો કરવાનો છે. હવે જ્યારે ચાલુ કર્યું ત્યારે એક જ વિચાર હતો કે અમે થર્ડ પાર્ટી લઈને મેન્યુફેક્ચરિંગ નહીં કરાવીએ, લેબલિંગ નહીં કરાવીએ, વ્હાઇટ લેબલિંગ નહીં કરાવીએ. અમે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોતાની જ ઘાણી ચાલુ કરીએ. પોતાની ઘાણીની અંદર અમે પોતે જ સિંગની ખરીદી કરીએ કે A1 ગ્રેડ ક્વોલિટીની સિંગ હોય, ટોપ ક્વોલિટીની સિંગ હોય અને પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ બનાવે. બીજું અમારું એક સેન્ટેન્સ છે કે આજે શુદ્ધતાની ગેરંટી બધા આપે છે. Yes. હવે બધાના બોર્ડ, બેનર, એડવર્ટાઇઝિંગ શુદ્ધતાની ગેરંટી છે. હવે શુદ્ધતા છે કે નહીં એ કસ્ટમર કેવી રીતે ખબર પડશે? Yes. એટલે અમે એક સેન્ટેન્સ આપેલું છે કે શુદ્ધતાની ગેરંટી સાથે ફ્રી હોમ ડિલિવરી. પણ હું એવું કહું છું એના પર પણ કસ્ટમરને આજે વિશ્વાસ નહીં આવે. કસ્ટમરને વિશ્વાસ ત્યારે જ બેસશે કે આંખે દેખું જોશે ત્યારે, Yeah. નજરથી જોશે ત્યારે. એટલે હું આજે એક સેન્ટેન્સ તમને કહું છું, વિઝિટ કરો અને વિશ્વાસ કરો. આહ. કે પધારો અમારી ઘાણી સુધી, વિઝિટ કરો અને પછી વિશ્વાસ કરો. વાહ ભાઈ વાહ. મતલબમાં તમે તો આખો લોકોનો દ્રષ્ટિકોણ જ ચેન્જ કરી લીધો. પેલા મુલાકાત લ્યો ને પછી વિશ્વાસ કરો. વાહ ભાઈ વાહ. તમને કોન્ફિડન્ટ કઈ રીતે આવ્યો? આત્મવિશ્વાસ તમારો કઈ રીતે વધ્યો કે ભાઈ હવે મને આ બિઝનેસમાં મજા આવી ગઈ છે ને હવે આ બિઝનેસમાં મારે આગળ વધવું છે? આવું કોન્ફિડન્ટ ક્યારે ફીલ થયું તમને? નોર્મલી છે ને આપણે માર્કેટમાં કંઈ ને કંઈ વસ્તુ ખરીદવા જતા હોઈએ. હવે માર્કેટમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ એટલે ઊભા હોય વેઇટિંગમાં. એટલે કોઈના કોઈ વ્યક્તિ એવું બોલતા હોય છે ગ્રાહક તરીકે કે 5 રૂપિયા વધુ લઈ લેજો પણ સારી વસ્તુ આપજો. બરાબર. હરેક વસ્તુમાં, એ પછી મોબાઈલ હોય કે કોઈ કરિયાણાની વસ્તુ હોય કે કપડાં હોય, XYZ વસ્તુમાં બધાનો એક જ શબ્દ હોય, 5 રૂપિયા વધુ લેજો પણ વસ્તુ બેસ્ટ આપજો. બરાબર. ત્યારે મને એવું લાગ્યું કે આજે લોકોને બેસ્ટ જોઈએ છે, ક્વોલિટી સારી જોઈએ છે, પૈસાથી કોઈને તકલીફ નથી. નથી. અને જ્યારે અમે આ વસ્તુ આપવાની શરૂઆત કરી, ઓઇલ આપવાની શરૂઆત કરી, હવે શુદ્ધ સિંગ તેલ અમે આપતા હતા અને અમારા ગ્રાહકના જ્યારે ફીડબેક આવ્યા અને પહેલો જ્યારે ફીડબેક આવ્યો કે જયેશભાઈ તમારું તેલ બહુ શુદ્ધ છે, અમે વાપર્યું, આ સિંગ તેલ અમને બહુ સારું લાગ્યું અને તમે ખેડૂતના દીકરા છો એટલે તમારી પાસેથી અમારે સિંગ તેલ લેવું જ જોઈએ. અને અમારી જે એક રીલ હતી એ રીલ પોતાના આઈડીમાં શેર કરવા લાગ્યા, પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં રાખવા લાગ્યા. ત્યારે એવું થયું કે હું જે બિઝનેસમાં આવ્યો છું લોકોના સ્વાસ્થ્ય માટે, સારા સ્વાસ્થ્ય માટે, ત્યારે મને એવું થયું કે આજે હું બિઝનેસ કરું છું તે સાચી દિશામાં બિઝનેસ કરું છું. મતલબમાં કે લોકોનો જ્યારે રિસ્પોન્સ આવવા લાગ્યો ત્યારે તમને કોન્ફિડન્ટ ફીલ થયું કે નહીં ભાઈ હવે હું રાઈટ ડાયરેક્શનમાં છું. ગુડ. સો જયેશભાઈ, તમે જે આ તમારી જે કંપની છે એનું નામ તમે રાખ્યું છે કે ભક્તિ નેચરલ સિંગ તેલ, બરાબર છે? તો આ પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે? કઈ રીતે આ નામની તમે શરૂઆત કરી? 100% ઉદ્દેશ છે. આ નામ પાછળ બહુ બધું વિચાર્યું છે, પછી નામ રાખ્યું છે ભક્તિ નેચરલ પ્રોડક્ટ અથવા તો ભક્તિ ઘાણીનું સિંગ તેલ. શા માટે? કે સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ વસ્તુ પહોંચાડવી એ પણ એક ભક્તિ જ છે. એટલે આપણે ભક્તિ નામ રાખ્યું છે. બરાબર છે. હવે માર્કેટમાં મેં કીધું એમ કે ઘણા બધા લોકો સિંગ તેલ વેચે છે, બરાબર છે? તો એ બધા કરતાં તમારી બ્રાન્ડ છે કઈ રીતે ડિફરન્ટ છે? તમારી ખાસ USP શું છે? ખાસ USP પહેલાં તો સૌથી મોટી વસ્તુ છે કે આજે ઘાણીના નામે પણ સૌથી મોટી ઘાણી ચાલે છે. સિંગ તેલના નામે અને તેલના નામે તો બહુ બધું માર્કેટમાં ચાલે છે. ભેળસેળ છે, વિદેશી તેલ છે, ભરતી થતી હોય છે અલગ અલગ ટીનમાં, અલગ અલગ પેકેજિંગમાં. પણ અમારો સૌથી મોટો USP એ છે એક બેસ્ટ ક્વોલિટી, પ્રીમિયમ ક્વોલિટી અને સૌથી મોટી વસ્તુ છે સર્વિસીસ. હવે આજે સમજો ઘાણીના તેલ તો ગામડેથી બહુ બધા આવે છે, ગામડેથી સિંગ તેલ આવે છે, લાવે છે, એમના ઘર સુધી પહોંચાડવાની સમસ્યા છે, ગામડેથી લાવવાની સમસ્યા છે. તો અમે અલગ વિચાર્યું કે અમે પ્રીમિયમ ક્વોલિટી તો આપીએ જ, A1 ગ્રેડ ક્વોલિટીની મગફળી ખરીદી કરીએ G20નું, એમનું અમારી જ મિલ પણ નજર સમક્ષ માથે રહીને અમે પિલાણ કરીએ. હવે બધી જ વસ્તુ ટીમ દ્વારા નથી થતી હોતી. આપણે અમુક વસ્તુ ક્વોલિટી છે એમને મેનેજ કરવું છે, આપણી રીતે જોવું પડતું હોય છે. હવે જ્યારે આ બધી વસ્તુ મેનેજ કરતા ગયા પછી સેકન્ડ વસ્તુ છે ઇમ્પ્રુવમેન્ટ, કે ઇમ્પ્રુવમેન્ટ આપણે લોકો કરતાં કેવી રીતે અલગ લાવી શકીએ, કે સરળતાથી લોકોના ઘર સુધી 2 થી 3 દિવસમાં ડિલિવરી કેવી રીતે કરી શકીએ. શુદ્ધતા મેન્ટેન કરવી મતલબ કે કોઈ પણ કેમિકલ પ્રોસેસ નથી કરવાની, કોઈ પણ ભેળસેળ નથી કરવાની. કે આમાં આપણે 2 કરોડ નહીં પણ 5 કરોડની પણ ગેરંટી આપી શકીએ કારણ કે મારા નજર સમક્ષ મારા હાથમાંથી પસાર થઈને પ્રોસેસ થઈ છે. વાહ ભાઈ વાહ. મતલબમાં કે આપણા હાથમાં જ સોનું છે એટલે આપણે ગેરંટી લઈ શકીએ કે ભાઈ નહીં ભાઈ ડેફિનેટલી 100% નહીં 500% ગેરંટી હું આપીશ. 100% સોનું છે. 1 કરોડ નહીં આપણે 5 કરોડની ગેરંટી આપી શકીએ કે ભાઈ ભેળસેળ સાબિત કરો, 5 કરોડ રૂપિયાની ગેરંટી હું તમને આપું છું ઈશ્વરની સાક્ષી. કારણ કે આપણી સાથે જે ટીમ છે,
અને હું સાથે મળીને જે અમે પ્રોસેસ કરીને જે સિંગતેલ મોકલીએ છીએ લોકોના ઘર સુધી એટલે કે રસોડા સુધી પહોંચાડીએ છીએ તેમાં 100% શુદ્ધતા છે. એટલે જ હું વારંવાર કહું છું વિઝિટ કરો અને પછી વિશ્વાસ કરો. આ અમારો સૌથી મોટો યુએસપી છે. યસ. અને જે 100% શુદ્ધ હોય તો જ તમે આ શબ્દ વાપરી શકો, બાકી તમે ન વાપરી શકો. તમારી અંદર 5% પણ જો પાપ હોય તો તમે આ શબ્દ ન બોલી શકો. બરાબર. યસ, તમારો જે કોન્ફિડન્સ છે ને એ બોલે છે કે નહીં અમારી પ્રોડક્ટ છે એમાં દમ છે. બધા જ લોકો કહે છે કે અમારી પ્રોડક્ટ છે ક્વોલિટી વાળી છે, બરાબર છે, ક્વોલિટીમાં દમ છે. આ બોલવું અને ક્વોલિટી જાળવવી આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. સો તમે કઈ રીતે તમારા પ્રોડક્ટની ક્વોલિટી ગુણવત્તા છે એને જાળવી રાખો છો? કયા કયા પેરામીટર્સ છે ચેક કરો છો, અથવા તો શું તમારી કોઈ ક્વોલિટી ચેકિંગ પ્રોસેસ હોય છે? હા, ક્વોલિટી ચેકિંગની વાત કરું તો સૌથી પહેલી ક્વોલિટી પ્રોસેસિંગ છે કે કઈ મગફળીની ખરીદી કરવામાં આવે છે. અમે ક્યારેય ડાયરેક્ટલી ખરીદી નથી કરતા. અમારા અલ્પેશભાઈ છે એ સૌરાષ્ટ્રમાં જશે, સિંગને જોશે, એ સિંગની ક્વોલિટી જોશે, કારણ કે દરેક ખેતરની સિંગ અલગ અલગ છે, દરેક એરિયાની સિંગ અલગ અલગ છે, દરેક નંબર અલગ અલગ છે. તો G20 મગફળીની ખરીદી એ પણ A1 ગ્રેડ ક્વોલિટીની ખરીદી કરવી, આ એક અમારો પેરામીટર છે. એમના પછી અમારે ત્યાં સિંગ પહોંચી પછી સિંગનું શું કહેવાય કે તમે સિંગને અલગ અલગ કરવી કે એમાં કાકરાઓ છે, રેતી છે, ખરાબ સિંગ છે. જેમ કે સિંગ છે એક એવી વસ્તુ છે જેમની અંદર મૂંડાઓ થશે, ફૂદા થશે, ધનેડાઓ થશે. તો આ દેશી ભાષામાં જે પ્રોબ્લેમ છે એને ફિલ્ટર કરવો, નીકાળવો, સાવણી લગાડવી. આ પછી એમની સિંગનો અમે ઉપયોગ કરીએ છીએ દાણા, ફક્ત દાણાનું જ પિલાણ કરીએ છીએ. અને પછી અમારું સૌથી મોટું પેરામીટર છે કે લેબ રિપોર્ટ, કે આપણે જે તેલ લઈએ છીએ તે તેલનો આપણે લેબ રિપોર્ટ કરીએ કે એમની અંદર 4 પ્રોફાઇલ આપણે કરીએ છીએ. એક કેમિકલ પ્રોસેસ કે ભાઈ આ અમારું જે તેલ છે એમની અંદર કોઈ પણ કેમિકલ પ્રોસેસ નથી. બીજી વસ્તુ છે કોલેસ્ટ્રોલ રિપોર્ટ, કે મગફળીના તેલ સિંગ તેલની અંદર 0 કોલેસ્ટ્રોલ છે. ત્રીજો રિપોર્ટ છે ફેટી પ્રોફાઇલ, કે ફેટી પ્રોફાઇલ થશે ત્યારે ખબર પડશે કે જે સિંગ તેલ છે એમની અંદર ઓલિક એસિડ કેટલું છે, કે કઈ ક્વોલિટીની સિંગમાંથી તેલ નીકાળવામાં આવ્યું છે. અને છેલ્લો રિપોર્ટ છે ન્યુટ્રિશન વેલ્યુ, કે જ્યારે મગફળીના દાણા હતા એમાં જે ન્યુટ્રિશન વેલ્યુ હતી એ જ ન્યુટ્રિશન વેલ્યુ તેલમાં પણ છે. એ કંઈ નીકળી નથી જતી, બળી નથી જતી. એ વસ્તુ સૌથી મોટી છે. અને આ પેરામીટરો ઉપર અમે ચાલી અને શુદ્ધ સિંગ તેલ નીકાળીએ છીએ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. મતલબ આ ઘણી બધા પેરામીટર્સ છે, ચેક કરો છો અને પછી જ તમે ક્વોલિટી માટે બહાર પ્રોડક્ટ તમારી આઉટ થાય છે, લોકોના ઘર સુધી અને પહોંચે છે. સૌથી મહત્વની વસ્તુ છે કે પેલા મારો પરિવાર ઉપયોગ કરે છે, પછી ગુજરાતના દરેક પરિવાર સુધી પહોંચાડી. આજે માર્કેટમાં કેવું છે તમને ખબર છે, જે વ્યક્તિ વિમલની એડવર્ટાઇઝ કરે છે ખુદ વિમલ નથી ખાતો. તો અમારો પેરામીટર એ છે કે પેલા અમારો પરિવાર વાપરે છે, અમારા પરિવારને પસંદ આવે છે, પછી અમે માર્કેટમાં એ મોકલીએ છીએ. હવે જે વસ્તુ મારા માટે કે મારા પરિવાર માટે શુદ્ધ સિંગ તેલ નથી તો હું બીજાને કેવી રીતે આપી શકું? ડેફિનેટલી 100% વાત છે. કોઈ પણ પ્રોડક્ટ છે, ચાલો આપણે બનાવી તો લઈએ છીએ, પણ એની સેલ્સ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી એ પ્રોડક્ટની કોઈ માર્કેટમાં વેલ્યુ નથી. તો તમારી કઈ કઈ સેલિંગ સ્ટ્રેટેજીસ છે? સૌથી પહેલા અમે જ્યારે ઘાણી ચાલુ કરી ત્યારે અમારી સેલિંગ સ્ટ્રેટેજી એક જ હતી, ફ્રી સેમ્પલ. કે જેસીઆઈનો એક ફેર હતો અંકલેશ્વરમાં, તો અંકલેશ્વરની અંદર અમે 500 સેમ્પલ કરેલા અને જેસીઆઈની અંદર અમે આપેલા. જ્યારે એ ફ્રી સેમ્પલ આપ્યા અને કસ્ટમરે ખીચડીમાં છે કે ભજીયામાં છે કે શાકની અંદર છે યુઝ કર્યું, અને પછી એ અમારી મિલને ગોતતા ગોતતા ઘાણી સુધી પહોંચી ગયા અને આવીને અમને કીધું કે અમને આ તેલ બહુ પસંદ આવ્યું છે, બહુ સારું તેલ છે. અને એ અમારી એક તો સ્ટ્રેટેજી હતી. બીજી સ્ટ્રેટેજી સૌથી મહત્વની છે સોશિયલ મીડિયા. બરાબર. સોશિયલ મીડિયા આજે ચમત્કાર રૂપ છે કે સોશિયલ મીડિયા થ્રુ બેસ્ટ બિઝનેસ કરી શકીએ છીએ. અને બીજી વસ્તુ હું તમને કહું, પરિવાર, સંબંધી અને મિત્રો અને ગ્રુપ એના સપોર્ટ વગર કંઈ પણ વસ્તુ શક્ય નથી. ડેફિનેટલી. આજે આ સર્વોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પહેલા વર્ષની અંદર, આજે અમારી ઘાણીને 1 વર્ષ થયું, 1 વર્ષની અંદર આટલો બધો સાથ, સહકાર અને પ્રેમ મળ્યો કે અમે પહેલા વર્ષની અંદર 5000 પરિવાર સુધી શુદ્ધ સિંગ તેલ ડિલિવર કરવામાં સફળ રહ્યા છીએ. ઓહો, પહેલા જ વર્ષે 5000 ફેમિલી. સો જયેશભાઈ, આપણું જે સિંગ તેલ છે એ ગુજરાતમાં 5000 ઘરો સુધી પહોંચી ચૂક્યું છે. સો તમે એવું કઈ વિચાર્યું છે કે ભાઈ મારે આ પ્રોડક્ટને હવે એક્સપોર્ટ સુધી પહોંચાડવી છે, આવું કઈ વિઝન? શરૂઆતમાં તો અત્યારે એક્સપોર્ટ સુધીનું નથી વિચારતો. અત્યારે અમારી ફ્રી હોમ ડિલિવરી અમરેલી, સુરત, અંકલેશ્વર અને ભરૂચમાં છે. સૌથી પહેલો મારો ટાર્ગેટ છે ગુજરાત, કે ગુજરાતના ઘર ઘર સુધી શુદ્ધ સિંગતેલ પહોંચાડવું, એટલે કે મારો પરિવાર જે સિંગતેલ ખાય છે તે દરેક પરિવાર સુધી સિંગતેલ પહોંચે. પછી આપણે વિચારીશું અલગ નજીકના જે રાજ્યો છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, અને પછી સ્ટેપ બાય સ્ટેપ ભવિષ્યમાં આગળ જશું. પણ અત્યારનો મારો જે ટાર્ગેટ છે તે ઓનલી એન્ડ ઓનલી ગુજરાત છે. તમારી જે પ્રોડક્ટ્સ છે, બરાબર છે, એ અત્યાર સુધીમાં 5000 લોકો સુધી પહોંચી. એમાંથી કોઈ 1-2 ફીડબેક અમારા વ્યુઅર્સ સાથે શેર કરો કે ભાઈ કોઈ વ્યક્તિ છે
અથવા તો કોઈ સારા બેસ્ટ બિઝનેસમેન છે એવા લોકોના ઘરે તમારી પ્રોડક્ટ પહોંચી હોય ને એનો કંઈક ખાસ રિવ્યૂ તમને મળ્યો હોય તો એવી કંઈક વાત અમારા વ્યુઅર્સ સાથે શેર કરો. બિઝનેસમાં સૌથી મહત્વની વસ્તુ ફીડબેક છે. ફીડબેક. આપણે ક્વોલિટી અને બિઝનેસ અને સર્વિસ કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકે એમાં સૌથી મહત્વની વસ્તુ ફીડબેક છે. અમે ફીડબેકને બહુ મહત્વ આપીએ છીએ. પર્સનલી હું પણ ઘણીવાર અમારા ગ્રાહકને કોલ કરતો હોઉં છું અને પર્સનલી હું ડિલિવરી માટે પણ હું ખુદ જતો હોઉં છું અને મળીને વાત કરતો હોઉં છું કે તમને અમારું તેલ કેવું લાગ્યું, અથવા તો રિપીટ પરચેસ માટે અમારી જ્યારે મિલ પર આવે છે ત્યારે હું એમને પૂછતો હોઉં છું કે તમને અમારું સિંગતેલ કેવું લાગ્યું, તમને બીજા સિંગતેલ કરતાં અમારા સિંગતેલમાં શું ડિફરન્ટ લાગ્યું. એમાંનો ખાસ એક રિવ્યૂ પ્રમ દિવસે સવારે 8 વાગે જ્યારે મેં મોબાઈલ ઓપન કર્યો ત્યારે વિરલભાઈ તળાવિયા એડવોકેટ છે સુરતના, જેમણે એમના ફેસબુક પ્રોફાઇલ પર મારી રીલને શેર કરેલી અને એમાં એમણે લખેલું કે સારું છે, હું ઉપયોગ કરું છું, તાજું છે અને ખેડૂતના દીકરાનું છે, બધાએ જરૂર લેવું જોઈએ. ત્યારે મને એટલો બધો કોન્ફિડન્સ આવ્યો કે જે હું કામ કરું છું ને એ યોગ્ય દિશામાં કામ કરું છું. આ ફીડબેકથી આજે મને એવું છે કે આજીવન ઈશ્વરની સાક્ષીએ ક્વોલિટી સાથે ક્યારેય છેડછાડ નહીં કરું, કારણ કે લોકોએ મારા પર આટલો વિશ્વાસ મૂક્યો છે તો એમનો વિશ્વાસ તૂટે એવું કામ ક્યારેય નહીં કરું. પછી કોસંબાથી એક ભાઈ આવે છે જે હમણાં બીજી વાર લેવા માટે આવેલા 15 કિલોનો ડબ્બો, અને એમને મેં પૂછ્યું કે તમને અમારું સિંગતેલ કેવું લાગ્યું. અહીંયા હું કોઈ બ્રાન્ડનું નામ નહીં લઉં, એટલે એમણે એવું કીધું કે ભાઈ અમે અલગ અલગ બ્રાન્ડના તેલ યુઝ કરતા હતા, પણ અમને જે વિશ્વાસ જોઈતો હતો, અમને જે ટેસ્ટ જોતો હતો એટલે કે સ્વાદ જોતો હતો અને જે શુદ્ધતા જોતી હતી એ અને અમારા જે પ્રશ્નો હતા સિંગતેલ બાબતના, ઘાણીના સિંગતેલ બાબતના, એ પ્રશ્નોના જવાબ અમને નહોતા મળતા. જ્યારે અમારી ટીમ છે તે હરેક ફીડબેક લેવામાં આવે છે, એમના પર ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે અને જે પણ ફીડબેક છે એમાં અમે કઈ રીતે બદલાવ કરી શકીએ. ઘણીવાર સારા ફીડબેક પણ આવતા હોય છે, ઘણીવાર ખરાબ ફીડબેક બી આવતા, ઘણીવાર એવો ફીડબેક આવે કે તમને ઓર્ડર કરી દીધો છે, તમે 5 દિવસથી આ ડિલિવર તો કર્યું નથી, તો અમે એમાં એવો સુધાર લાવતો કે આપણે ઝડપથી ડિલિવરી કેવી રીતે કરી શકીએ. કારણ કે ઇનિશિયલી બેચ પર અત્યારે બિઝનેસ ચાલુ કર્યો છે તો સમય 100% લાગવાનો જ છે, કારણ કે અમારી પાસે અત્યારે એક ગાડીની વ્યવસ્થા નથી થતી, 5, 10, 15 ડબ્બાનો ઓર્ડર નથી થતો, ત્યાં સુધી એરિયામાં ડિલિવર નથી કરી શકવાના. અથવા તો અત્યારે અમારી ફ્રી ડિલિવરી એટલા જ એરિયામાં છે, અંકલેશ્વર, સુરત, ભરૂચ અને અમરેલીમાં. તો કોઈનો ઓર્ડર વલસાડથી આવ્યો, કોઈનો વાપીથી આવ્યો, તો એના માટે અમે કેવી રીતે ઝડપથી વ્યવસ્થા કરી શકીએ. તો નાના નાના ફીડબેકો છે અને જે ફીડબેકોથી અમે જે સુધાર લાવીએ છીએ, જેનાથી એક જ વસ્તુ છે, કસ્ટમરને સરળતાથી શુદ્ધ સિંગતેલ કેવી રીતે પહોંચાડી શકીએ અને કસ્ટમરને સંતોષ કેવી રીતે આપી શકીએ. વાહ ભાઈ વાહ. એવું કહેવામાં આવે છે કે ફીડબેક ઇઝ ધ બ્રેકફાસ્ટ ઓફ ચેમ્પિયન. જે લોકો ચેમ્પિયન બનવા માંગે છે એને પોતાના ક્લાયન્ટોના ફીડબેક લેવા બહુ જ જરૂરી છે, કેમ કે ધેટ ઇઝ ધ ઓનલી વે કે ત્યાંથી તમને ઇમ્પ્રુવમેન્ટ મળી શકે છે. બરાબર છે. સો તમે તમારા આટલા બધા ફીડબેક લ્યો છો અને એનો ઉપયોગ કરી અને એમાં કંઈક ને કંઈક સુધારો તમે લાવી રહ્યા છો. યસ. કોઈ પણ બિઝનેસ છે ને એમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે, અને ખાસ કરીને સિંગતેલના બિઝનેસમાં, બરાબર છે, તો તમે છેલ્લા 1 વર્ષથી આ બિઝનેસ ચલાવી રહ્યો છો તો તમે કઈ કઈ ચેલેન્જીસનો સામનો કર્યો? એમ ઘણા બધા લોકોએ તમને કીધું હોય છે ભાઈ તમે ગેરંટી આપો છો, એમ બધા ગેરંટી આપે છે, બરાબર છે, આવું તમે જે શુદ્ધ ઘાણીનું કહો છો એવા બધા બેવડ મારે છે. તો આવી કયા કયા ચેલેન્જીસનો તમે સામનો કર્યો? અને કસ્ટમર છે ને ઘણી બધી વખત ટિપિકલ સ્ટાઇલના આવ્યો, કેમ કે ઘણી બધી જગ્યાએ ભટકીને આવ્યો હોય, એટલે અવનવા ક્વેશ્ચન્સ આપણને પૂછતા હોય છે. તો આવી કોઈ ચર્ચા અમારા વ્યુઅર્સ સાથે? શરૂઆતમાં જ્યારે બિઝનેસમાં હોય ને એટલે વધારે આપણને નોલેજ ન હોય, એટલે કે આપણી પાસે જવાબ ના હોય અને નવા નવા પ્રશ્નો આવતા હોય. જેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં બધા એક્ટિવ છે, હર હાથ મોબાઈલ, તો બધા એક્ટિવ છે. કોઈ પણ વિડીયો મૂક્યો એટલે લોકો સારી કમેન્ટ કરવાના છે ને ખરાબ કમેન્ટ કરવાના છે. ખરાબ કમેન્ટમાં બધા લખતા હોય કે ભાઈ તમે જે આપો છો તો માર્કેટમાં તો 2400 ડબ્બો મળે છે, 2200 મળે છે, તમારું મોંઘું છે, અથવા તો તમે જે કહો છો આવું તો બધા કહે છે. પણ હું એનો એક જ જવાબ આપું છું કે લોકો 2400 આપતા હશે, સસ્તું ક્યારેય સારું નથી હોતું અને સારું ક્યારેય સસ્તું નથી હોતું. બીજી વસ્તુ હું એ કહું છું કે તમે આંખો બંધ કરીને વિશ્વાસ શા માટે મૂકો છો? આજે એક જોડ કપડાં લેવા જઈએ છીએ તો બી 5 વાર આપણે જોઈએ છે, ટ્રાય કરીએ છીએ, કલર, કાપડ બધું જોઈએ છે, પછી એ કપડાની ખરીદી કરીએ છીએ. તો જે વસ્તુ સ્વાસ્થ્ય સાથે જોડાણી છે, ડાયરેક્ટલી હૃદય સાથે જોડાણેલી જે વસ્તુ છે સિંગતેલ, તો આ સિંગતેલની ખરીદી વખતે આપણે ડાયરેક્ટ આંખો કેમ બંધ કરી દઈએ છીએ? કે કોઈ વ્યક્તિ આજે લેબલ વગરનો ડબ્બો પરચેસ કરે છે કે લેબલ નથી ને ગામડેથી આવ્યું છે, લઈ લીધું છે, હવે તમને એમાં કઈ તકલીફ છે તો તમે કોનો સંપર્ક કરશો? આજે કોઈ એમની પાસે FSSAI લાયસન્સ નથી, એમની પાસે GST નથી, પાકું બિલ નથી, એમની પોતાની ઘાણી છે કે નહીં આપણને ખબર નથી. તો હું એ બધા જ પ્રશ્નોનો, સંઘર્ષોનો એક જ જવાબ આપું છું કે તમે પધારો અમારી ઘાણી પર, વિઝિટ કરો અને પછી વિશ્વાસ કરો. આ મારું સૌથી મોટું સૂત્ર છે. બરાબર. બીજી વસ્તુ મારી એક એવી છે કે
જે વ્યક્તિ સસ્તાની અને મોંઘાની, આ સૌથી મોટો સંઘર્ષ છે માર્કેટમાં. તો આજે વિદેશી તેલ છે, ભેળસેળવાળા તેલ છે, પામ તેલ છે, સોયાબીન તેલ છે, આ બધા તેલ ભેળસેળના નામે આવે છે. આજે સિંગ તેલના નામથી બધા તેલ વેચાય છે. જે સસ્તું છે તે સિંગ તેલના નામથી વેચાય છે. બીજું મેં તમને એક આગળ વાત કરેલી કે ઘાણીના નામે પણ આજે બહુ મોટી ઘાણી ચાલે. બધા એવું જ કહે છે કે ઘાણીનું તેલ છે, ઘાણીનું તેલ. એટલે હું એવું કહું છું કે અમે બે વસ્તુ રાખી છે. ઘણા બધા લોકો અમારી ઘાણી સુધી નથી પહોંચી શકતા, બધાની અનુકૂળતા નથી, તો અમે એક વિડીયો વિઝિટ કરી છે કે તમે અમારે વોટ્સઅપ પર છે 9115314000 પર હાઈ લખીને મોકલો અને અમારે ઘાણી જોવી છે એવો મેસેજ કરો, તો અમે વિડીયો કોલથી અમને વિઝિટ કરાવીશું અને એમની સાથે વાત કરીશું કે તમે આ જોઈ લો અમારી પ્રોસેસ શું છે અને પછી ઓર્ડર કરો. વાહ ભાઈ વાહ. મતલબમાં કે કોઈ બી વ્યક્તિ છે ને ફૂલ્લી આત્મવિશ્વાસ અપાવવાનો છે કે યસ આ જ ઘાણીનો અમે વાપરીએ છીએ. હવે છે ને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી, હમણાં તમે વાત કરી એમ કે ઘણા એમ કે અમારે તો 2200માં આવે છે, 2400માં જ શુદ્ધ ઘાણી આવે છે, બરાબર છે, તો તમારે કેમ રેટ આટલો ડિફરન્ટ છે? તો તમે પોતાની પ્રાઇસિંગ સ્ટ્રેટેજી કેવી રીતે સેટ કરેલી છે? બે વસ્તુ છે. હું ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતો અને બેસ્ટ સર્વિસ આપવાની ટ્રાય કરું છું. એટલે અમારી જે પ્રાઇઝિસ છે એ માર્કેટ કરતાં થોડી વધારે હોઈ શકે. એનું કારણ છે મારે તમને સર્વિસીસ આપવાની છે. મારા ઘાણીથી તમારા રસોડે સુધી તમને શુદ્ધ તેલ પહોંચાડવાનું છે. બીજી વસ્તુ, હવે મેં પહેલા પણ વાત કરી કે જે સિંગ છે એ બહુ બધા પ્રકારની આવે છે, એમાં પણ બહુ બધી ક્વોલિટી આવે છે. જૂના વર્ષની છે, રનિંગ વર્ષની છે, કે પછી એ મગફળી છે એ પડતર છે, કે સમજો કે કોઈ પણ જગ્યાએ પિલાણ કઈ મગફળીની થયું છે કસ્ટમરને ખબર નથી. હવે એમની અંદર ધનેડા હશે, ફૂદા હશે અને એમની અંદર જીવાત થઈ ગઈ હશે, એમનું પિલાણ કરી દેશે, નીકળવાનું તો તેલ જ છે પણ એ શુદ્ધ નહીં રહે, કારણ કે એમની અંદર હવે જે રીતે કપાસિયાની અંદર લાલ ઈયળ છે એમનું પિલાણ થઈને આવે છે એમ મગફળીમાં પણ થવાનું છે. હવે અમારી મેઇન વસ્તુ છે ક્વોલિટી. હું ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું અને પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી એવી છે કે શરૂઆતની અંદર મને નફો નહીં મળે તો ચાલશે, મારી 6 મહિના ઘાણી બંધ રહેશે તો પણ મને પોષણ છે, પણ હું ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતો. અને બેસ્ટ પ્રાઇઝમાં આપવાની વાત એટલી, કોઈ વ્યક્તિ મારી પાસે આવે છે, હું 2-5 દિવસ પહેલાની જ વાત કરું, એક વ્યક્તિ આવે છે ને મને એવું કહે છે સાહેબ અમારે 1500 ડબ્બાનું વેચાણ છે, તમે મને 1500 ડબ્બાના વેચાણનો ભાવ શું આપજો? મેં કીધું સાહેબ 50 રૂપિયા પણ હું ઓછા નહીં કરું, નહીં પોસાય તો હું 50 રૂપિયા વધુ લઈ લઈશ સામેથી, પણ ક્વોલિટી સાથે હું ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરું. અમારી પ્રાઇઝિંગ સ્ટ્રેટેજીમાં એક જ વસ્તુ રહેશે. માર્કેટમાં કેવું હોય છે, કોમ્પિટિશન અને કોમ્પિટેટર હંમેશા પ્રાઇસ સાથે કરે છે લોકો, ક્વોલિટી સાથે નથી કરતા. એવું નથી કહેતા કે હું આમના કરતા પણ બેસ્ટ ક્વોલિટી આપીશ, બધા પ્રાઇસ. હવે પ્રાઇસ સાથે કોઈ માણસને કોમ્પિટિશન કરવી છે તો એનાથી થશે શું? કોમ્પિટેટરનું જે ક્વોલિટી છે તેમની સાથે છેડછાડ કરશે, અને જે અમે કરવા નથી માંગતા. સો કોઈ પણ બિઝનેસ છે, બરાબર છે, એના રિપીટેડ ગ્રાહકો આવે કે નહીં, એના કારણે એનો પ્રોફિટ વધતો હોય છે. તો તમારી પાસે એવા કેટલા રિપીટેડ ક્લાયન્ટ છે કે જેણે એક વખત ટેસ્ટ કરવા માટે તમારી પ્રોડક્ટ લીધી હતી અને આજ સુધી તમારી જ પ્રોડક્ટ વાપરે છે? એવી કઈ વાતો અમારા વ્યુઅર્સ સાથે. એક વર્ષમાં મારા ડેટા પ્રમાણે હું તમને કહું ને તો 90% ગ્રાહકો રિપીટ છે મારી પાસે. ઓહો. અને આનાથી હું બહુ ખુશ છું કે મારા ગ્રાહકને હું સંતોષ કરી શકું છું, અને સૌથી મહત્વની વસ્તુ છે કે હું એમને 100% શુદ્ધતા પીરસી શકું છું. હવે રિપીટ કસ્ટમર, હું મારા ગ્રાહકો સાથે વાત કરતો હોય ત્યારે ઘણીવાર કહું કે તમે મારી ત્યાંથી આજે સિંગતેલ લઈ જાઓ છો અને તમારા દ્વારા તમારા સંબંધી છે, આડોશી પાડોશી છે, મિત્રો છે, ગ્રુપ છે, એમનાથી અમને 5 કસ્ટમર મળે છે, આ અમારો સૌથી મોટો નફો છે. રિપીટ એન્ડ રેફરલ. સો જયેશભાઈ, હજુ પણ માર્કેટમાં છે ને ઘણા બધા લોકો સનફ્લાવર છે, પછી સોયાબીન છે, કપાસિયા તેલ છે, બરાબર છે, તો મારો ક્વેશ્ચન અત્યારે એ છે કે હજુ પણ લોકો ગુજરાતમાં અથવા તો અન્ય રાજ્યમાં બી વાત કરીએ તો કપાસિયા તેલ ખાય છે, તો ખરેખર એ ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ? તેલના બિઝનેસમાં મારા અનુભવ પ્રમાણે હું તમને કહું તો ગુજરાત સિવાય કપાસિયા તેલ લગભગ દેશ વિદેશમાં પણ નથી ખાતા. બીજું મારો અનુભવ કહું, આજથી 7-8 વર્ષ પહેલાં હું છે ને ગામડે ગયેલો સૌરાષ્ટ્રમાં, ત્યાં મારા માસીભાઈ મને છે ને કપાસિયા તેલની જે રિફાઇનરી હોય ત્યાં મને લઈ ગયા. એટલે ત્યાં મેં જોયું કે કપાસિયા તેલ નીકળતું હતું, એટલે એવો કદડો અને એવો ડોળ લાલ કે ના પૂછો વાત. પછી મને વિચાર આવ્યો કે આને કેમ શુદ્ધ કરતા હશે, અને એ બધું જાણ્યું અને જોયા પછી મને સમજાયું કે આ જે કરામત છે એ કેમિકલ પ્રોસેસ અને રિફાઇનરીની કરામત છે કે જેમને શુદ્ધ કરી દે છે. સ્વાદ, ચિકાસ અને સુગંધ, આ ત્રણેય વસ્તુને નીકાળી દેવામાં આવે છે અને પછી લોકોના ઘર સુધી પહોંચાડે છે. હું તમારા માધ્યમથી એક જ વસ્તુ કહીશ, કપાસિયા તેલ ક્યારેય ના ખાવું જોઈએ. કપાસિયા તેલ ફક્ત અને ફક્ત પ્રાણીઓ માટે કપાસિયા પકવવામાં આવે છે, નીકાળવામાં આવે છે, માણસના આરોગ્ય માટે કપાસિયા તેલ છે જ નહીં.
હું તમને આજ તબક્કે જે આપણે કપાસિયાની વાત નીકળે ને એટલે મારા જીવનમાં બનેલી ઘટના કહું. હું જ્યારે નાગપુર ભણતો હતો, બરાબર છે, એટલે અમે રૂમ રાખીને રહેતા હતા. એમાં હું એક ફાર્માસિસ્ટ હતો ને બાકી મારી સાથે 4 ડૉક્ટર હતા, આયુર્વેદિક ડૉક્ટર હતા. એટલે એને કોઈ કામકાજથી અમદાવાદ આવવાનું થયું. એટલે અમદાવાદે 5 દિવસ રોકાવાના હતા. એટલે એક રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે. ત્યાં બોર્ડ મારેલું હતું કે અહીંયા બધું જ રસોઈ છે કપાસિયા તેલમાં બનાવવામાં આવે. એણે ખાધું જ નહીં, બોલો. કેમ કે એ લોકો આયુર્વેદિક ડૉક્ટર છે, એને ખબર છે. અને તમે જે વાત કીધી ને કે ગુજરાત સિવાય કોઈ જગ્યાએ ખવામાં આવતું નથી, હું મહારાષ્ટ્રમાં 6 વર્ષ રહ્યો, મેં કોઈ જગ્યા પર કપાસિયા તેલ જોયું નથી. સો ખરેખર કપાસિયા તેલ ખાવું ને એટલે આપણા સ્વાસ્થ્ય સાથે આપણે જાતે જ છેડા કરીએ છીએ, આવું માની શકીએ. મને અનુભવ છે ને ત્યાં સુધી હું તમને કહું ને કે આપણા દાદા, આપણા પહેલાની પેઢી, આપણા પપ્પાની અને એમના પપ્પા, એ બધા 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ જીવીને ગયા. અને એમણે ક્યારેય કપાસિયા તેલ નથી ખાધું. મને ખબર છે, ગામડે હતા ને તો અમારે ખારા પાટમાં સિંગ વવાતી. એ સિંગ લેતા, ગાડું લઈને જાતા, પિલાણ કરતા અને કેરબાઓ ભરીને, ત્યારે ડબ્બા નહોતા, કેરબાઓ ભરીને લાવતા હતા અને ઉપયોગ કરતા. એ બધા સિંગ તેલ ખાતા. 1990 પછી એવો ચમત્કાર થયો, એડવર્ટાઇઝિંગ છે, મોટી મોટી કંપનીઓ છે, એમણે એવી રીતનું માર્કેટિંગ કર્યું કે લોકોના મગજની અંદર ભરી દીધું કે કપાસિયા તેલ સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે, સિંગ તેલની અંદર કોલેસ્ટ્રોલ આવે છે, એનાથી હૃદયને નુકસાન થાય છે. મિથ કહેવાય ને, એ મગજની અંદર ફિટ કરી દીધું. બીજી વસ્તુ એવું થયું કે કપાસનું વાવેતર વધતા ગયા, સિંગના વાવેતર ઘટતા ગયા. એટલે કપાસિયા તેલ સસ્તું થયું. કપાસિયા તેલ સસ્તું થયું એટલે લોકો સસ્તા તરફ ભાગ્યા. અને હું તો એક જ વસ્તુ કહું છું, આપણા શરીરને દરરોજનું 1 કે 1.5 ચમચી સિંગતેલ જોઈએ છે. તો 1 કે 1.5 ચમચી જે સિંગતેલ જોઈએ છે એ આપણે બેસ્ટ આપીએ, સારું કેમ ના આપીએ? સસ્તાના ચક્કરમાં આપણા શરીર સાથે આપણે છેડછાડ શા માટે કરીએ? એટલે કપાસિયા તેલ તો ભૂલથી પણ ન ખાવું જોઈએ. આપણે ગુજરાતમાં ખાવા માટે સિંગતેલ સૌથી બેસ્ટ છે. નોર્મલી આપણે સાઉથની અંદર નાળિયેરનું તેલ ખાતા હોય છે, ઉત્તર ભારતની અંદર આપણે સરસોનું તેલ ખાતા હોય છે. વાહ ભાઈ વાહ, મતલબ સિંગ તેલ જ આપણે પ્રિફર કરવું જોઈએ આપણા. સો જયેશભાઈ, તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા જ છે તો અમારા વ્યુઅર્સને એકાદો ફાયદો કરાવી દઈએ, બરાબર છે? સો દરેક લોકો ક્યાંક ને ક્યાંક પોતાની રીતે સિંગતેલ લાવીને ખાય છે. હવે સિંગતેલ સાચું છે, કયા ક્વોલિટીનું છે, એ ક્વોલિટી ચેક કરવી હોય ઘરે બેઠા બેઠા તો કઈ રીતે કરી શકાય? સૌ પ્રથમ તો હું તમને કહું ને, જેટલું પીળું છે ને એ બધું સોનું નથી હોતું. અને કલર ઉપરથી સિંગતેલની પહેચાન નથી થવાની, લેબલ ઉપરથી કે ડબ્બા ઉપરથી કોઈને ખબર નથી પડવાની. પણ એક દેશી જુગાડ, દેશી જુગાડ છે કે કોઈ પણ સિંગતેલ છે એમને એક ડબ્બીની અંદર ભરી લો અને ફ્રીજની અંદર મૂકી દો. જો એ જામી જાય છે અથવા ઉપર તરી થઈ જાય છે તો 100% એમની અંદર ભેળસેળ છે. કારણ કે અંદર વેક્સ છે યા પામ છે, કંઈ પણ ભેળસેળ છે જેમના કારણે એ જામે છે અને ઉપર તરી થઈ જાય છે. બરાબર છે. એટલે આ ટેસ્ટ એકવાર જરૂર કરવો જોઈએ. કોઈ પણ પાત્રમાં તેલ લઈ અને એને ફ્રીઝરમાં મૂકી દેવાનું. ફ્રીઝરમાં મૂકી દેવું જોઈએ. ઓકે, એટલે આઈડિયા આવી જાય કે આ ભેળસેળમાં છે કે નહીં. તો જયેશભાઈ, અમારા જે વ્યુઅર્સ છે ને એને આ પોડકાસ્ટને બહુ સારી રીતે જોયો છે. હવે બધા લોકોને એમ થયું છે કે ભાઈ તમારા સિંગતેલને અમારે ટ્રાય મારવી છે, તો કઈ રીતે તમારા સુધી પહોંચી શકે? વોટ્સઅપ, અમારો એક નંબર છે 9115314000, જેમના પર તમે હાઈ લખીને મોકલો અથવા કોલ કરીને ઓર્ડર કરી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબની અંદર અમારી ચેનલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક પેજ છે, ત્યાંથી અમારો સંપર્ક કરી શકો છો અને ડાયરેક્ટલી ઓર્ડર કરી શકો છો. અમારા તરફથી તમને કોલ આવશે, વાત કરશે અને મેં કીધું તમને વિડીયો કોલ વિઝિટ બી કરી શકો છો, ડાયરેક્ટલી અમારી ઘાણી પર આવીને પણ વિઝિટ કરી શકો છો અને ત્યાંથી પણ પરચેસ કરી શકો છો. ઓકે, સો એમની જે ડિટેલ છે જયેશભાઈની, એમની કંપનીની જે કંઈ બી ડિટેલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એમનો કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલો છે, વોટ્સઅપ નંબર આપેલો છે. તમને જો એમ થાય કે યસ મારે મારા પરિવાર માટે, મારા બાળકો માટે, મારા મા બાપના સ્વાસ્થ્ય માટે મારે 100% શુદ્ધ સિંગતેલ ખાવું છે તો નીચે આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો, વોટ્સઅપ કરી શકો છો અને તમે ઘરે બેઠા હોમ ડિલિવરી તમે તમારા ઘર સુધી મેળવી શકો છો. અને હું ચોક્કસથી એક વખત આપ સૌને વિનંતી કરું છું કે એક વખત ચોક્કસથી તમે ટ્રાય કરજો, ડેફિનેટલી તમને બહુ જ સારું ટેસ્ટ લાગશે. બીજો એક સવાલ છે, અને અમારા વ્યુઅર્સે પણ ક્યાંક ને ક્યાંક તમારા સિંગતેલની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે કે ભાઈ 12 મહિના તાજું, બરાબર છે? તો આવી રીલ્સ ઘણી વખત અમે જોઈ છે, ઘણી વખત અમારા ઇન્સ્ટા ફીડમાં પણ આવી છે. તો ખરેખર 12 મહિના તાજું આવું કઈ રીતે? એમ એક વસ્તુ બહુ સામાન્ય છે, આપણે હરેક ગામડામાં જે 2-3 ઘાણીઓ ચાલે છે. હવે ઘાણીઓમાં કેવું હોય, જ્યારે સિંગની સિઝન આવે ને ત્યારે પિલાણ કરતા હોય 5, 10, 15 હજાર ડબ્બા, જેમનું જેટલું વેચાણ
એટલું એ તેલ નીકાળી અને ડબ્બાઓ પેક કરીને મૂકી દેતા હોય અને પછી એમનું 12 મહિના વેચાણ કરતા હોય છે. પણ અમારી સ્ટ્રેટેજી અલગ છે. 12 મહિના તાજું મતલબ કે સમજો કે અમારું મહિનામાં 500 ડબ્બાનું વેચાણ છે અથવા 200 કેનનું વેચાણ છે, તો અમે એટલું જ સિંગની ખરીદી કરીશું, એટલી જ સિંગ પિલાણ કરીશું અને તાજું તેલ છે તેમને ભરી અને લોકોના ઘર સુધી પહોંચાડીશું. પછી અમારી ગાણીને અમે ઊભી રાખી દેશું. જ્યારે ફરી પાછું એ મહિનામાં અમારો સ્ટોક પૂરો થઈ ગયો, ફરી પાછું આગળના મહિનામાં ફરી તાજી સિંગ ખરીદી કરીશું, ઓહો. ફરીથી પિલાણ કરીશું અને તાજું સિંગ તેલ નીકાળીશું. મતલબમાં તમે લોકોના સ્વાસ્થ્યનું કેટલું ધ્યાન રાખો છો. હું તો એમ કહું છું કે તમને ખરેખર આમ કહેવાય કે ભાઈ તમે લોકોના હેલ્થ માટે જ આ પ્રોડક્ટ બનાવી છે એમ. જો મેં પહેલાં પણ કીધું કે લોકોના સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ સિંગ તેલ અને તાજું સિંગ તેલ પહોંચાડવું એ પણ એક ભક્તિ જ છે. યસ, ડેફિનેટલી. સો જયેશભાઈ, અત્યારે તમે એક વર્ષમાં 5000 ગ્રાહકો સુધી તમે પહોંચી ગયા છો, 5000 ઘરો સુધી તમે પહોંચી ગયા. હવે ભવિષ્યનું વિઝન શું છે? ભવિષ્યનું એક જ વિઝન છે કે મારો પરિવાર જે શુદ્ધ સિંગ તેલ ખાય છે તે ગુજરાતના દરેક પરિવાર સુધી અમારે 100% શુદ્ધ સિંગ તેલ પહોંચાડવું છે, એ પણ સરળતાથી અને ઝડપથી. આજે ઝડપનો જમાનો આવી ગયો છે, બધાને 10 મિનિટમાં, 1 દિવસમાં, 2 દિવસમાં ડિલિવરી જોઈએ છે. તો શુદ્ધતાની તો ગેરંટી છે જ, પણ સાથે સરળતાથી કેવી રીતે અમે ડિલિવરી કરી શકીએ, આ અમારો સૌથી મોટો ધ્યેય છે અને ગુજરાતના દરેક પરિવારને બેસ્ટ સિંગ તેલ ખવડાવવું છે. વાહ ભાઈ વાહ. હવે મારો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈ બી વ્યક્તિ એના જીવનમાં સફળતા સુધી પહોંચે છે ને તો ક્યાંક ને ક્યાંક એમના પરિવારના લોકો, એમના મિત્રો આમનો ખૂબ સારો સાથ સહકાર હોય છે. તો આ તબક્કે તમને એક સરસ મજાની તક મળી છે કે આ પોડકાસ્ટના માધ્યમથી તમે એ સૌ લોકોનો આભાર માની શકો છો. તો તમે કોનો આભાર માનશો? પરિવાર વિના કંઈ પણ વસ્તુ શક્ય નથી, હું એવું કહું છું. સર્વસ્વ પરિવાર છે. રામાયણની એક વાત મને યાદ આવે છે કે રામ અને રાવણના યુદ્ધમાં રામ જીત્યા એમનું સૌથી મોટું કારણ કે રામ સાથે એમના ભાઈ હતા અને રાવણ સાથે એમના ભાઈ નહોતા. અને બીજું, એક મિત્ર તરીકે હનુમાનજી રામ સાથે ઉભેલા હતા, એટલે એ સરળતાથી જીતી ગયા. હવે આજે હું વાત કરું તો એક વર્ષની અંદર 5000 પરિવારો સુધી શુદ્ધ સિંગ તેલ પહોંચાડું, એમાં પરિવારનો સિંહ ફાળો રહ્યો છે. હરેક વ્યક્તિએ વિશ્વાસ મૂક્યો છે કે ભક્તિનું સિંગ તેલ હોય, જયેશભાઈ અને એમના પાર્ટનરોની જે ટીમ છે એમનું સિંગ તેલ હોય, તો અમારે એક પણ વાર વિચારવું ન પડે અમારે ત્યાં આટલા ડબ્બા ડિલિવરી કરી દેજો, આટલો વિશ્વાસ મૂક્યો છે. બીજી વસ્તુ, આજે સોશિયલ મીડિયાનો સમય છે. જ્યારે પણ હું કોઈ રીલ મૂકું છું અથવા કોઈ પણ ફોટો છે, કોઈ પણ પેમ્પલેટ છે, બેનર છે, એ જ્યારે હું પોસ્ટ કરું છું અને જ્યારે એક મેસેજ છોડું છું, તો અમારા જેટલા પણ નંબર મારામાં છે સંબંધીના, એના હરેકના સ્ટેટસની અંદર એ વિડીયોની લિંક હોય છે અને એ પેમ્પલેટ હોય છે. આનાથી મોટો ફાળો ન હોય. એટલે હું તમારા માધ્યમથી સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું, પરિવાર, સંબંધી, ગ્રુપ અને મિત્રોનો, કે આટલો બધો સપોર્ટ કરે છે, આટલો બધો વિશ્વાસ કરે છે અને આ વિશ્વાસ ક્યારેય હું નહીં તોડું. વાહ ભાઈ વાહ. સો થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. તમે તમારો બહુમૂલ્ય સમય અમારા વ્યુઅર્સ માટે આપ્યો. અને જયેશભાઈની ડિટેલ કોન્ટેક્ટ્સની જે કંઈ બી છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ચોક્કસથી તમે એક વખત એમનો સંપર્ક કરજો. સો થેન્ક યુ વેરી મચ જયેશભાઈ. થેન્ક યુ.